હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 5 લઈને આવ્યો છું અને આમાં આપણે જોઈ રહ્યા છીએ ઘન અને ઘનમૂળના લગતા ક્વેશ્ચન। હવે તો જોઈએ ક્વેશ્ચન નંબર 41 શું કહે છે કે આપણને કોઈ સંખ્યા આપી છે અને તમને પૂછશે કે આનું ઘનમૂળ શોધો। તો આની ટ્રીક શું હોય હું તમને સમજાવી દઉં। તો સૌપ્રથમ આપણે સંખ્યા લખીએ। અહીંયા શું કીધું છે કે 941 અને 192 નું ઘનમૂળ શોધવાનું છે। તો આના માટે ટ્રીક શું છે કે શું કરવાનું, લાસ્ટ 3 લાઈન નીચે લાઈન દોરીશું, એટલે કે લાસ્ટ જે 3 સંખ્યા છે તેના નીચે લાઈન દોરી દે, બરાબર છે। ત્યારબાદ શું કરવાનું, જે લાસ્ટ અંક છે તેનો ઘન લખવાનો। 2 નો ઘન કેટલો 8, એમાં જે લાસ્ટ અંક છે એ લખીશું, બરાબર છે, મળી ગયું। ત્યારબાદ શું કરવાનું, કઈ સંખ્યા બાકી રહી છે, 941। તો આપણે જોવાનું 941 કોના કોના ઘનની વચ્ચે આવે છે। તો આપણને ખબર છે કે 9 નો ઘન અને 10 ના ઘનની વચ્ચે 941 જોવા મળે છે। તો જે આમાં નાની સંખ્યા હશે તે લઈ લેવાની, એટલે કે 9। તો આનો જવાબ આપણને 98 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 42। તો 42મા નંબરના ક્વેશ્ચનમાં પણ શું કીધેલું છે કે કોઈ એક સંખ્યા આપી છે અને તેનું ઘનમૂળ શોધવાનું છે। તો જોઈ લઈએ, તો 438 અને 976 નું આપણે ઘનમૂળ શોધવાનું છે। હવે આપણે આગળના એક્ઝામ્પલમાં ટ્રિક્સ સમજી ગયા છે। ટ્રિકમાં શું હતું કે લાસ્ટ જે 3 સંખ્યા છે તેના નીચે લાઈન દોરીશું, બરાબર। લાસ્ટ સંખ્યાનું ઘન કરવાનું। 6 નો ઘન કેટલો થશે, 216 જોવા મળે છે। તેમાં લાસ્ટ અંક કયો 6, તો આપણને 1 તો મળી ગયું। ત્યારબાદ જોવાનું કે કઈ સંખ્યાઓ બાકી રહે છે, એટલે કે 438 બાકી રહે છે। તો જોવાનું કે 438 એ કોના કોના ઘનની વચ્ચે જોવા મળે છે। તો આપણને ખબર છે કે 7 નો ઘન 343 અને 8 નો ઘન 512 જોવા મળે છે। તો આ બંનેની વચ્ચે જોવા મળે છે 438 અને આમાં નાનો અંક કયો 7, તો આનું ઘનમૂળ આપણને 76 જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 43મા નંબરના એક્ઝામ્પલ। અહીંયા આપણને શું કીધું છે કે કોઈ એક સંખ્યા મિશ્ર સ્વરૂપમાં આપેલ છે અને અહીંયા શું કીધું છે કે અહીંયા 3 છે, તો આનો મતલબ પણ ઘનમૂળ શોધવાનું થાય છે। તો આપણે જોઈએ કે કઈ સંખ્યા આપેલી છે। તો આપણે જોઈ શકીએ છીએ 4 12 ભાગ્યા 125 આપેલા છે, બરાબર છે। હવે આનું આપણે ઘનમૂળ શોધવાનું છે। તો આપણે શું કરી શકીએ છીએ કે આને મિશ્ર સ્વરૂપ છે તો તેના સાદા સ્વરૂપમાં ફેરવી દઈએ। તો આપણે શું કરી શકીએ, તો આ 3 તો આમ નામ રહેશે ઘનમૂળના ફોર્મમાં। હવે શું થશે, આ બંનેનો ગુણાકાર વત્તા 12, તો 125 ગુણ્યા 4 વત્તા 12 ભાગ્યા 125 જોવા મળે છે। હવે સમજો કે 125 ગુણ્યા આપણે કરવાના છે 4, તો 125 ગુણ્યા 4 કેટલા થશે, 500 થશે। અને 500 વત્તા 12 કેટલા થશે, 512 જોવા મળે છે અને ભાગ્યા 125 જોવા મળે છે। આનો મતલબ શું કે 512 નું ઘનમૂળ અને 125 નું ઘનમૂળ, અને આપણને ખબર છે કે 512 નું ઘનમૂળ કેટલું જોવા મળે છે, 8, અને 125 નું ઘનમૂળ 5 જોવા મળે છે। એટલે કે 8 ભાગ્યા 5 આનો જવાબ જોવા મળશે। પણ તે ઓપ્શનમાં જોશો તો અહીંયા તો મિશ્ર સ્વરૂપમાં આપ્યું છે, તો આ સંખ્યાને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવી દઈએ। તો અહીંયા આપણને શું મળ્યું છે કે 8 ભાગ્યા 5, તો આને કેવી લખી શકીએ, 5 એકા 5 અને કેટલા વધ્યા 3, તો આ આનો જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 44મા નંબરના એક્ઝામ્પલ શું કહે છે, તો એકવાર આપણે રકમ લખી દઈએ। તો જોઈએ અહીંયા શું કીધું છે કે ઘનમૂળમાં 343 વત્તા એના અંદર ઘનમૂળમાં 987 વત્તા એના અંદર ઘનમૂળમાં કેટલા આપે છે, 2197। તો આનો આપણે જવાબ શોધવાનો છે। તો જ્યારે આવી રીતનું ક્વેશ્ચન આવે તો આમાં શું કરવાનું કે લાસ્ટથી આપણે આ સાઈડ આવવાનું, એટલે પાછળથી આપણે આગળ આવીશું, સમજી લઈએ। એટલે કે એનો મતલબ શું, 333 ઘનમૂળમાં વત્તા ઘનમૂળમાં 987 વત્તા, હવે 2197 આપણે ઘનમૂળ શોધીએ તો આપણને 13 જવાબ જોવા મળશે। તમે આગળની ટ્રીકની મદદથી જોશો તો પણ જવાબ મળી જશે અને આનું ઘનમૂળ સીધું આપણને 13 ખ્યાલ હોવો જ જોઈએ। હવે 987 વત્તા 13 કરીશું તો આનો જવાબ આપણને કેટલો જોવા મળશે, 1000 જોવા મળશે। તો આપણે લખી દઈએ કેટલો થશે, 333 વત્તા ઘનમૂળમાં કેટલું જોવા મળે છે, 1000। હવે આનું ઘનમૂળ શું થશે, 1000 નું 10 જોવા મળે છે, તે પણ આપણને ખબર છે। એટલે કે ઘનમૂળમાં 333 વત્તા 10, તો આનો સરવાળો કેટલો થશે, 343 થશે। અને આપણે બધાને ખ્યાલ છે કે 343 નું ઘનમૂળ તો સીધું 7 જોવા મળે છે। તો ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 45।
તો ક્વેશ્ચન ખૂબ સરસ છે, કહે છે શું, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બંને છે. તો આપણે ઓબ્ઝર્વ કરીએ તો 343ની વાત કરું તો આપણને ખ્યાલ છે 343 કોનો ઘન છે, તે 7નો ઘન છે, પરંતુ આનું કંઈ વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે આ પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બંને ના હોઈ શકે, આ ફક્ત ને ફક્ત પૂર્ણ ઘન જ જોવા મળે છે. ત્યારબાદ 125ની વાત કરું તો 125ની વાત કરીએ તો 125 એ 5નો ઘન છે, પણ આનું ઘનમૂળ નીકળતું નથી. તેવી રીતે આપણે 81ની વાત કરીએ તો 81 એ 9નો વર્ગ છે, પરંતુ આ કોઈનું ઘનમૂળ નથી. અને લાસ્ટમાં વાત કરીએ 64ની તો 64ની વાત કરીશું તો એ 8નો વર્ગ છે તથા તે 4નો ઘન જોવા મળે છે. બરાબર છે. અને ક્વેશ્ચનમાં શું કીધું છે કે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન બંને હોય, તો આપણને જવાબ મળી ગયો 64. તે પૂર્ણ વર્ગ પણ છે અને પૂર્ણ ઘન પણ છે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર ડી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 46. તો આ ક્વેશ્ચનમાં શું કીધેલું છે કે સૌપ્રથમ આપણે ઘનમૂળ શોધવાનું છે અને તે જે ઘનમૂળ મળશે તેનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. બરાબર છે. તો આપણે સમજી લઈએ ક્વેશ્ચન સૌપ્રથમ શું કહે છે, અહીંયા વર્ગમૂળ આપ્યું છે અને તેના અંદર ઘનમૂળ આપ્યું છે અને 0.000729 આનો જવાબ લાવવાનો છે. તો આપણને ખબર છે આગળના એક્ઝામ્પલમાં શું કર્યું કે પાછળથી આપણે આગળ આવે છે, એનો મતલબ પહેલાં અંદરની વાત કરીએ ત્યારબાદ બહારની વાત કરીશું. તો વર્ગમૂળ તો આમ નામ રહેશે. હવે 0.000729નું આપણે ઘનમૂળ કાઢવાનું છે. ટ્રીક શું છે તો સમજવાનું, 729નું ઘનમૂળ શું થશે, આપણને ખબર છે કે 9 જોવા મળે છે, એટલે કે 9નો ઘન આપણે 729 જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ શું કરવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો જોવાનું 1 2 3 4 5 6. જો અહીંયા વર્ગમૂળ શોધવાનું કે તો 2 વડે ભાગી દેવાનું અને ઘનમૂળ શોધવાનું કે તો 3 વડે ભાગી દેવાનું. તો કેટલી સંખ્યા છે, 6 સંખ્યા છે અને 3 વડે ભાગીશું એટલે કેટલા અંક મળશે, આપણને 2 અંક મળશે. અને અહીંયા નિયમ શું હોવો જોઈએ કે પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. તો અહીંયા 1 અંક તો છે એટલે કે 0.9 આમ લખીશું, એટલે કે આનું ઘનમૂળ આપણને 0.09 મળી ગયું. બરાબર છે. ત્યારબાદ મેં શું કીધું, વર્ગમૂળ હોય તો શું કરવાનું, 9. તો 9નું ઘનમૂળ તો આપણને ખબર છે 3 જોવા મળે છે. ત્યારબાદ શું કરવાનું, પોઈન્ટ પછી કેટલા અંક છે, 1 અને 2. વર્ગમૂળ હોય તો 2 વડે ભાગી દઈશું, તો 2 ભાગ્યા 2 એટલે 1, એટલે કે પોઈન્ટ પછી એક જ અંક હોવો જોઈએ, એટલે 0.03 આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 47. 47મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે 77 175 ને કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બની શકે છે. તો આપણે સમજી લઈએ કે પૂર્ણ ઘનનો મતલબ શું જોવા મળે છે. જેમ કે તમને 5 × 5 × 5 આપેલા હશે, એટલે કે કોઈ એક સંખ્યા છે તેને 3 વખત રિપીટ થશે, એટલે કે 5 × 5 × 5. તો આને આપણે પૂર્ણ ઘન કરીશું. પરંતુ જો 7 × 7 લખેલા હશે તો આ પૂર્ણ ઘન નથી, પરંતુ જો આને પૂર્ણ ઘન બનવું છે તો હજુ એક 7 વડે ગુણાકાર કરી દઈએ તો આ સંખ્યા આપણને પૂર્ણ ઘન બની જશે. તો અહીં આપણે જોઈએ કે કઈ સંખ્યા 3 વખત ગુણાકાર રિપીટ થાય છે કે નથી થતું. તો સૌપ્રથમ આપણે આના ભાગ પાડીએ તો 77 175ના ભાગ પાડવા છે. હવે જોઈએ કે 3ની ચાવીનો ઇસ્તેમાલ થાય છે કે નથી થતું. તો 7 + 7 14, 14 + 1 15, 15 + 5 20 અને 20 + 7 27. અને 27 એ 3 વડે ભગાય છે, તો આખી સંખ્યા પણ 3 વડે ભગાશે. તો શું થશે, 3 × 2 = 6, 3 × 5 = 15 થશે, 7 × 3 = 21, 3 × 2 = 6 અને 3 × 5 = 15 જોવા મળશે. બરાબર. હજુ પણ આ 3 વડે ભગાશે, તો જોઈએ 8 × 3 = 24, 3 × 5 = 15, 7 × 3 = 21 અને 3 × 5 = 15 જોવા મળશે. હવે આનો સરવાળો કેટલો થશે, 25 જોવા મળશે. અને 25 એ 3 વડે નથી ભગાતો, તો આખી સંખ્યા પણ 3 વડે નહીં ભગાય. તો આપણે શું કરીએ, 5 વડે ભાગીએ. બરાબર છે. તો શું થશે, 5 × 1 = 5, એટલે કે 3 વધ્યા, 7 × 5 = 35, 5 × 1 = 5 અને 25, એટલે કે 5 × 5 = 25. હજુ પણ આ સંખ્યા 5 વડે ભગાશે, તો જોઈએ તો શું થશે, જોઈ લઈએ. તો 5 × 3 = 15, 2 વધ્યા, 21 એટલે 5 × 4 = 20, 1 એટલે 5 × 3 = 15, એટલે કે 343 થઈ ગયા. હવે આપણને ખબર છે કે 343 આપણે 7 વડે ભાગી શકીએ છીએ. તો શું થશે, 7 × 4 કેટલા જોવા મળશે, 28 જોવા મળશે. અને 28 એટલે કેટલા થશે, 6 અને 7 × 9 = 63. હજુ પણ આપણે 49 7 વડે અને 7 × 1 = 7 જોવા મળે છે. તો આપણે જોઈએ કે 77 175 ને આપણે કેટલી લખી શકીએ છીએ, 3 × 3 5 × 5 7 × 7 × 7. હવે આપણે શું કરવાનું છે, પૂર્ણ ઘન બનાવવાનું છે.
તો સૌપ્રથમ જોઈ લે પૂર્ણઘન સંખ્યા કઈ છે, તો 7 3 વખત ગુણાકાર છે, તો આ તો પૂર્ણઘન બની ગઈ. અહીંયા જુઓ તો 3 2 વખત છે, તો હજુ એક 3 વખત ગુણાકાર કરવો પડશે, અને 5 પણ 2 વખત છે, તો હજુ પણ એક 5 વખત ગુણાકાર કરવો પડશે. તો 15 આપણે ગુણાકાર કરીશું તો આ સંખ્યા આખી પૂર્ણઘન બની જશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 48. તો ક્વેશ્ચન નંબર 48 શું કહે છે, ઘનમૂળ શોધવાનું છે. આપણને મિશ્ર સંખ્યા આપે છે, આનું ઘનમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ આને સાદા અપૂર્ણાંકમાં લઈ લઈએ. તો આને આપણે કેવી રીતે લખી શકીએ છીએ, તો 343 ગુણ્યા 2 વત્તા 43 થશે, એટલે કે 343 ગુણ્યા 2 પ્લસ 43 ભાગ્યા 343 નું આપણે ઘનમૂળ શોધવાનું છે. બરાબર છે. તો હવે 343 ગુણ્યા 2 કરીશું તો કેટલા થશે, આપણે 686 વત્તા 43 ભાગ્યા 343 થશે. હવે આનો સરવાળો કરીશું તો આપણને કેટલો જોવા મળશે, 729 ભાગ્યા 343 જોવા મળશે. અને આપણે આનું ઘનમૂળ શોધવાનું છે. તો જોઈએ 729 નું ઘનમૂળ આપણને કેટલું જોવા મળશે, આપણને ખબર છે કે 9 અને 343 એ 7 નું જોવા મળે છે. તો ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 49. તો 49મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે ઘનમૂળમાં 1 વત્તા ઘનમૂળમાં 343 બરાબર કેટલા. તો સૌપ્રથમ આપણે આની રકમ લખી દઈએ. તો શું કહે છે, ઘનમૂળમાં 1 વત્તા ઘનમૂળમાં 343. તો આનો આપણે જવાબ લાવવાનો છે. જવાબ આપણે કઈ રીતે લાવી શકીએ છીએ, તો સૌપ્રથમ શું થશે, 1 વત્તા 343 નું ઘનમૂળ શું જોવા મળશે, આપણને ખબર છે સીધું 7 જોવા મળે છે. બરાબર છે. 1 વત્તા 7 કેટલા થશે, 8, અને 8 નું ઘનમૂળની આપણે વાત કરીએ તો આપણને સીધી વાત ખબર છે કે 2 એ 8 નું ઘનમૂળ જોવા મળે છે. અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર સી આનો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 50મા નંબરનો ક્વેશ્ચન. 50મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, તો ઘનમૂળમાં 1 - 127 ભાગ્યા 343 બરાબર કેટલા. તો સૌપ્રથમ આપણે આની રકમ લખી દઈએ. કહેવા શું માંગે છે, 1 - 127 ભાગ્યા 343 જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે આનું સાદું રૂપ આપી દઈએ અને ત્યારબાદ આપણે ઘનમૂળ શોધીશું. એટલે શું થશે, 343 - 127 ભાગ્યા 343 જોવા મળશે. બરાબર છે. હવે આની આપણે બાદબાકી કરીશું તો આપણને કેટલું જોવા મળે છે, 216 ભાગ્યા 343. તો હવે જોઈએ આપણે 216 નું ઘનમૂળ કેટલું થાય છે, 6, એટલે 343 નું ઘનમૂળ કેટલું થશે, 7 જોવા મળે છે. અહીંયા જોશો તો 6 ભાગ્યા 7 ના સ્વરૂપમાં તો કોઈ જવાબ નથી. તો અહીંયા કઈ રીતે આપણે લાવી શકીએ છીએ, તો અહીંયા જો માઇનસના ફોર્મમાં છે, આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ, 7 આમ નામ લખીશું અને 1 - 1 ભાગ્યા 7 કરીશું. તો જોઈ લઈએ, 7 × 7 7 - 1 એટલે કે 6 ભાગ્યા 7, એટલે કે આ તમને જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.